હે ભગવાન, કેવા કેવા દિવસો જોવા પડે છે. હાડીને ધંધામાં કાંઈ વળે નહીં, ગોલામ ધંધામાં કાંઈ વળે નહીં, એક કોઈ ધંધામાં કાંઈ વળે નહીં. છેલ્લે આવીશું મસાલામાં, જો મસાલામાં કાંઈક વળે તો. હા હા, મને લાગે છે હવે મારા ગામ બદલાવવું જોઈએ. મને લાગે આ ગામના લીધેથી જ મારા કાંઈ વેચાતું નહીં, ધંધો નહીં થતો હોય. આવતા વખતે એને ગામ જ બદલાઈ નાખવું છે. આ ગામમાં ધંધો જ કરવાનો થતો મારે. તઈ હું પણ એ કોઈ એક માણા એવું આવે, મારું કામ જ ન હાલે ને, શું કરવું મારે? ભગવાન, હું તમારા ભરોસે જાઉં છું. જોકે દરખેલે તમારા ભરોસે જ જાઉં ને આ વખતે તમારા ભરોસે જાઉં છું. હવે તમે કરો એ ઠીક. હાલો ઓલા બે આગળ ઘર છે ને હાલી જાઓ. બીજા તો એક તમારા જૂના ગ્રાહક તો છે જ ઓલા રાધાબેન એને હાલી જાઓ. અને બીજા ઓલા ભૂપતભાઈ, એ પાછા મારા બેટા મગજના દહીં કરાવે. એ પાછા જૂના ગ્રાહક છે મારા બે, અને બે રાખે એવું એટલે મારે રાખવું પડે. હાલી જાઓ. હાલો, મસાલો આવી ગયો, મસાલો. હાલો, ગરમ મસાલો લઈ લ્યો. આ તમારે લેવાનો છે? નથી લેવો? થયું. ઓ હોય, મારું બેટું આનું તો હસડું ગાયબ છે. આ બહુ ધ્યાન રાખવું પડશે. જો અહીંયા ગાડીઓના ટાયર ગુમ થઈ જતા હોય તો બટા રવિના તારો તો હસડો મસાલો જ ગાયબ થઈ જાય. હાલી જાઓ ભૂપતભાઈ ડેલીમાં. ભૂપતભાઈ શું કરે છે હાલચાલ પૂછતા આવી, અને ભૂપલભાઈને દેતા આવી મસાલા. પણ એ તો ઠીક. ભૂપતભાઈએ મકાન બકાન હાર કરી લીધા લાગે છે. હું પલટી હમણાં કમાણી લાગે છે. ભૂપતભાઈ ઘરે સવો? હા, ઘરે જ હોય ને. એ મસાલો લઈને આવી છું, લેવો છે? આવતારી અંદર. ઓહો હો, આ બિસાગડાને કોઈ દી બાયડીનું દુઃખ ન ગયું. એલા ભાઈ કહું છું કે તમે લગ્ન કરી લ્યો. ઈ જો ને છોકરો ને બાપ દીકરો બે બિસાગડા માંડવી ખાઈ છે બેઠા બેઠા. લાઈ તારે મસાલા દેતી આવી. આવો. હા હા. હું ભૂપતભાઈ? આવો શાંતિ દો, માંડવી ખાવ. હા, માંડવી તો નથી ખાવી. તો હું કહું? હું તમને શું કહેતી હતી, મારા ધ્યાનમાં એક ઠેકાણું છે, તમારે લગ્ન કરવા હોય તો. એવું? હા વાત છે. આ બિસાગડો જો માં વગરનો હાવ એટલે હાવ લૂલ થઈ ગયો છે. અને હું શું કહેતી હતી, ઓળખે તમને ઓલું શું કહેવાય? અરે હું ભૂલી ગઈ. તમે ભૂલી બહુ જાવ પાછા. અરે તમારો મસાલો કયો લેવાનો છે તો કયો. પેલા તમે થોડીક માંડવી ખાવ. અરે મારા માંડવી નથી ખાવી, હું માંડવી અહીંયા ખાવા રહી. મારા ઘરે છોકરા ભીખા રહે. મસાલામાં હું છે બતાવો ખરી. હું તમને શું કીધી હતી, વઘાણી આજકાલ બહુ સારી આવી છે. સાઈઝમાં નાખી એને પીવરાઈશો ને તો શરીર સારું થઈ જાય એનું. તમે વઘેણી કરો છો, તમારે વઘેણી દઈને હું અમારા છોકરાને હું ઝાડા કરાવી નાખવા છે તમારે? અરે બાપા, તમે બે માણા વસારે મારી તારીફ એટલી કરો માં રહેવા દો. આ માણા મારી હું વાતું કરશે? તમે તો ઘરના થઈને ખોદણી જ કરો હાવ. પણ હવે હમણાં તને ખબર નથી, આ વઘેણી ખાવાથી પેટમાં કબજિયાત થાય. હવે ઈ તો કઈ પાદેની વાત કરો હે બેન? કોઈ પાદેની મારી વાત સાંભળો તમે. ખોટું બોલું છું? એ વાત હાસી તારી. હું તમને એમ કહું છું, વઘાણી ખાઈને ઝાડા નો થાય, ઝાડા મટે. તો પણ તમે હે ને બીજો કઈક મસાલો દો. અમારે વઘેણી જોતી નથી ને અમારે વઘેણી જોવી નથી. અમે વઘેણીથી તો બહુ ભડકી છીએ. તમારા ઘરમાં વઘાણી રાખતા જ નથી? ના રે ના, અમારા ઘરમાં બધા પહેલેથી ઝાડા વાળા છે. અને વઘેણી ખાઈ જાય તો ડબલ થઈ જાય. એ ભૂપતભાઈ, એ તમને ઝાડા થઈ ગયા ને એટલે જ કહું છું, વઘાણી સાઈઝમાં નાખીને પીઓ, બહુ સારી. ના, આભાર તમારો. કયો એટલું, અમારે કઈ વઘાણી જોતી નથી. લવિંગ, તીખા, બાદિયા અને તજ. આ એવું વાંધો ઈ છે. અને વઘેણી તો મને તમે બતાવતા જ નહીં. હું જોઉં ને તો ઝાડા થઈ જાય. જઈ જાઓ અત્યારે, હું તો ઉભા રહ્યો, હું સાઈડમાં રાખી દઉં. ના, એટલા બધા નથી થતા. એટલે જાયફળ લેવાના છે? હા, એક જાયફળ જો હે. હારા હોય તો એમાં પાણા જ આપે છે નકરા. તમે કી જોયું છે યુટ્યુબ ખોલીને? થોડુંક જોતા જાવ તમે. અરે ચામાં નાખવા થાય ભાઈ. એક જાયફળ આપી દો ને. ભાઈ એક જાયફળ હું લેવું? હવે એક જાયફળ અમારે જે જ ચાહે રૂપિયાના 20 જાયફળ આપે. કેટલા રૂપિયાના 20? એ ભૂપતભાઈ, તમને નથી ખબર, હું કોઈ દી નબળી વસ્તુ નથી વેચતી. મારું એક જાયફળ એને 10 રૂપિયાનું આવે. હવે અમે તો કોઈ દી જઈને જાયફળ ખાતા જ નહીં હોય. એ તમે ઈ જાયફળ ખાધાય છે ને? ઉભા રહ્યો, તમને એમ નો ખબર પડે. દેખાડે ખમો. ઈ જાયફળ માં આ જાયફળ માં ફેર ખાલી એની વાઈસ જો આમ બહાર કાઢ્યું તા કેટલી આવે છે. એ જોવું તો ખરી ને.
આ એના બાપા જેવો લખણ ખોટો લાગે. ફૂટતુંય નથી. ના 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 ખખડતું નથી. બે કોડીનો માલ છે પપ્પા, હું હતું કોણ પાલ્યો માં. એટલે લેવું છે કે નથી લેવું જાયફળ? પણ લેવું છે ને. અને હાસન તમે ઓલી મેન વાત તો ભૂલી ગયા. પછી ઓલા બાઈનું ક્યાંક કહેતા હતા, કઈ બાજુ છે? કોની બાઈ? કઈ બાઈ? ભાઈ તમે અહીંયા આવ્યા તે કીધું નહીં કે તમારું ક્યાંક નક્કી કરવું હોય તો એક છોકરી છે. હા, હવે આવડી ઉંમરે લગ્ન કરવા છે, કારણ છોકરાઓનું વિચારવાનું. એલા ભાઈ ઈ તો બધી પછીની વાત છે ભાઈ. પેલા થઈ જતું હોય તો તને શું વાંધો હે ભાઈ? મારું આવડી બેટું ઉંમરે હોય કઈ હાવ. બાપ શેર તો બેટા હવા શેર. એન દીકરા કા એન બાપ કરતા તો દીકરો વધે એમ છે. ભાઈ રે ખતરનાક. પણ ભૂપતભાઈ ઈ હંધી તો ઠીક, પણ તમારે મસાલામાં શું લેવું છે? પણ મસાલાનું તો પછી વાત. પપ્પા, અરે મેં એન્જિનિયરિંગ કરેલી છે. અહીંયા આવતો પેલા તું અહીંયા આવતો રે પેલા. અરે મારી હું જગ્યા તમે માટે ખાલી. રાજ તને વાત કરતા અહીંયા આવતો રે, પાસે અટકાઈએ. મેં ને અહીંયા એક ધોરણ ભણેલું છે, આનું ઉભો થઈ જા, ત્યાંથી ઉભો થઈ જા. તારે જે વસ્તુ લેવી હોય મેકો અહીંયા એટલી વસ્તુ આવી જાય. અહીંયા આવતો રહે, અહીં બેહીને અટકાઈ લે. તને તો હા બુદ્ધિ જ ન આવી કોઈ દી, કોઈ વાત નહીં. અડધો આ બાપા તારા બાપાને હે ને બદામ લેવા જાય ને તો એક નળિયું છે ને વેસાઈ જાય. એટલી મૂંગી તો બેજા એમ ખવરાવો એવો મોટો બદામ વાળો. બધા વેચવા વાળે આવે છે. હે? રૂપિયાની 10 આવે. ઈ ઓલી બદામ આવે બટા, ઈ બદામ ન હોય. તમને કેમ ખબર? હું વેચું છું, મસાલો વેચું, મને ન ખબર હોય. મેં તો થોડું એક જ કામ કર્યું છે. હું એ તો દેખાડો છે. આ અલા, બદામ ક્યાં દેખાડો? બદામ નથી માર પાસે. હું નીકળી ગયા. બદામ તો તમે ખુદે જોઈ નથી કોઈ દી. આ જો આને શું કહેવાય? આ તો લાકડું છે. હવે હેને આ બધી વાત પછી છે. આ અત્યારે અમારે કાંઈ લેવાનું નથી. અને મેં તમને ઓલી વાત કરી ને એ તમે ધ્યાનમાં રાખજો. એમ નહીં ભૂપતભાઈ, અરે તમારે કઈ લેવું નહોતું તો અત્યારે લગી મારો ટાઈમ હું ખોટી કર્યો. વેગન ઘર ભરી આવી હોત. પણ હું અત્યારે બે ભાન થઈ ગયો છું. એમ અરે તમે બે ભાન થઈ ગયા, હું કોમામાં વઈ જઈશ. હા. હાલી નીકળા સવો તે. હવે ઓલી વાત ભૂલતા નહીં. કઈ વાત ન ભૂલો? મેં તમને કીધી. અરે ઈ તો હું નવરી છું. હું આયા મારા ઘરમાં આવી. હું વાત કેવી આ માણસને મારે. નીકળી ગયા છે આમ નામ. તમે હું આની આયરા ભાઈ ધૈર્ય કર્યું ભાઈ લે ભાઈ. ઈ આ આવાને ડેલામાં જ નો ઘરવા ભાઈ દેવાય. ડેલામાં જ તારું માજજે. માનવી લાવો ને એકલા એકલા ખાઓ. હાલો ખાવ. ગઈ માથાનો દુખાવો. હે ભગવાન, આ રાધાબેન તો દેખાતે નથી લાગતા, એનો છોકરો છે. એ રાધાબેન છે? ઓ રાધાબેન ના છોકરા, મારો બેટો બેરો લાગે, સાંભળતોય નથી. એલા તું સાંભળસ કે નથી સાંભળતો? આવો આવો. હું આવો આવો. હે શું કામ છે? તાર બા ક્યાં? ઈ અંદર છે. તમારું કામ છે? આ તો બોલાય એને. પેલા તમાર કામ શું છે ઈ તો કયો તય. અરે બોલાય એને કે રવિના બેન આવ્યા છે. એ બા, એ રવિના બેન આવ્યા, હાલો તો અહીંયા. હાય હાય માથાનું. એલા રાયડું પાડે છે એટલી બધી. આહા. આ બેન કોક એ આવ્યા આવો જો તો. આવો. કેમ છે? હારું ને? હા હારું છે લે. મેં કીધું આ મસાલા વેસન ચાલુ કર્યું છે તો કીધું તમને દેતી જાવ થોડોક. હા તમ તારે હું લઈ આવ્યા છો? બધો મસાલો છે. બધોય તમારે શું જોઈ છે ઈ કયો ને. બાદિયા ક્યાં છે બતાવો ને. હા ઉભા તો રહ્યો. આ બેન આ લાકડા શું છે આ? એ બાપા, એ બાપા, આ તમારા છોકરાને કયો ને. એલા તને એમાં ખબર ન પડે, એને પણ આમ બતાવવા જોવો દે ને. તો ખરી કેવા લાકડા છે આમ. એ લાકડા નથી ને તો જ કહેવાય. તો જ છે. મૂકી દે. આ ખાય તો કેવા લાગે? અરે એ રાધાબેન, હવે તમારે આને હજી પૈણાવા જેવડો થઈ ગયો છે અને આના જે એટલું નથી શીખવાડું કે આ કાસું ન ખવાય. ઓમ તો તજ હારા લાગે હો. અરે મજા આવે, ખાવ તો ખરી જો. તમે કોઈ આ લ્યો. ખાધા કે નહીં પેલા? બાદિયા તો આમ જેવા તેવા હારા છે પણ જરીક કૂસો છે. જેવા તેવા? એ બેન જેવા તેવા નથી. આ તમને ખબર છે અમેરિકાના છે બાદિયા. તાજા તાજા ઉતરા છે અને અઠવાડિયામાં મારી પાસે પૈસા છે. ભાવ વ્યાજબી લઈ લેજો 50 હા ગ્રામ. હા હા. અને આ તીખા જોઈશે? હા બધી વસ્તુ જોતી છે બાપા. એલા એ આ તમારું ઘરે છે શાક ઘરે છે? દાળ આવા ઘર તો લાગે. એ દાળ નથી કરતો, મેંગી કરે છે, મેંગીમાં નાખે. તમારો છોકરો બાકી અજીબ છે હો. મેંગીમાં હંધોય મસાલો ખાલી કરી દે. એવું છે? અરે પણ એ ભાઈ તું રે ને તાર બા જોવા દે ને. મારી લેવી છે વસ્તુ લે. તને એલા આમાં હું ખબર પડે? આ શું છે આ? જો તો. એ જાયફળ છે ખીરમાં નાખવાનું.
મગજનો દુખાવો છો તું તો. તીખા લેવાના છે? હા ઈ 50 ગ્રામ કરવાના છે પણ ભાવ તો થોડો વ્યાજબી લેવો પડશે તમારે હો. હા એ કરી દઈશ. અને તમારી પત્ર? 10 રૂપિયા કરી દઈશું ને. હા અમે એટલા જ ભેગા જોન ક્યાં જાજા છે. આ લ્યો બીજી શું વસ્તુ છે કાંઈ? આ પાંદડા લવિંગ, તીખા. તમે હે ભગવાન, આ તમારો છોકરો તમને નથી લાગતું બહુ વધારે બોલે છે? મગજનો દુખાવો આમ જો. છે આખો દિવસ એલા મારી મગજ મારી પીપળના કરતો હોય. પાંદડા હોય એવું લાગે. એ બોઘા, પીપળના પાંદડા નથી, તો શેના હે ત્યાં? તમારી પત્ર કહેવાય એને. તું મૂંગો લે ને દેવા દે ને એને. તીખા જોઈ છે? ઓલા તીખા હું લવિંગ. ઉભા રહેજો હું ઘટે છે ધુજારા પરમ દિવસ કર્યા પણ ડબલા ખાલી થઈ ગયા એમાં હંધી વસ્તુ બધી થોડી થોડી 50 ગરમ દઈ દેજો ને પણ બધું સારું લાગવું જોઈએ હો. અરે તમને ખબર છે ને હું નબળી વસ્તુ વાપરતી જ નથી. તમને ખબર ને એને પેલા ઓલું દઈ ગઈ હતી, ઓલું શું કહેવાય તરબૂચ લઈ ગયા તમારા પાસેથી. હા કેવું મીઠું હતું. સારા હતા હેલો. તો પછી તરબૂચ બંગડી વેચવા આવી હતી. હંધી વસ્તુ લઉં છે એની પાસે. તો પછી આ મેં બેન ને ક્યાંક જોયા આ પેલા બંગડી વેચવા આવ્યા હતા એક દી મેં જોયા હતા બેન. આ તો ઈ જ છે. હું સીઝન પ્રમાણે કામ કરું. એવું છે. અને તમે ખબર બંગડી સોરી હે શું? કાઈ નહીં. હે હું બોલ્યો? કાંઈ નહીં એની હું તમે ક્યાં જોવો છો? છે કે એવું છે? હા તો વાંધો ના, હાલો ને કરી દો હાલો થોડું થોડું બરોબર. એલા ગરમ મસાલાનું પેકેટ છે. હા ઓલો લક્ષ્મી મસાલો છે જ. એ લક્ષ્મી નહીં મહાલક્ષ્મી છે. હા ઈ જ. આ રહ્યો લક્ષ્મી. લાવો તમને હું થોડું થોડું બધું કરી દઉં. 200 રૂપિયા થાય. આ તો માતૃલક્ષ્મી છે. હા ઈ મહાલક્ષ્મી જોતો તો એલાવ મારે ઈ મારી પાસે નથી બેન. આ બેંગીમ બહુ વાપરે છે. છે કે એવું છે? પણ આ સારો આવે તો હે બહુ મસ્ત અરે આ તો બહુ સરસ જ આવે. આ તો તમને ખબર છે હું હે ને એક એક વસ્તુ આમ ચાખીને ઊંઘીને લઉં. નબળી વસ્તુ મને ગમે જ નહીં, તમને ખબર તો છે. આવે આમ 10 રૂપિયા વાળો પણ આવે બહુ મસ્ત એનો. હા બહુ વાપરે છે આ. હા એ તમને હે ને થોડું થોડું બધો હે ને 200 રૂપિયા દઈ દઉં છું બરોબર. મિક્સ મસાલો આ દઈ દ્યો તમ તારે હાલો. એ હા આમાં બાઈસ બહુ મસ્ત આવે હો. દારૂમાં ઉપયોગ થતો હોય એવું મને લાગે. એ બોઘા ઈ શાકમાં નાખવાનો મસાલો છે. આ તમારા છોકરાને કાંઈક સમજાવો ને. મારો તો મગજ હાવ ખાલી કરી નાખ્યો. હા આમાં જો આમાં ફોટો આપ્યો છે જો ભજીયાનો ને એ બધું. તું મૂકી દે ને હવે એક મસાલાનું પેકેટ નાખી દેજો હેલો. હા તમને હું એક કોથળીમાં દઈ દઉં છું બરોબર. હા અને વઘાણી લેવાની છે. બહુ કરી તે તો હાવ કેવો સૌ હાવ ડોબા જેવા હાવ. એમ નહીં તારો છો હું લેવા મને લે. આ જન્મ તો તમે કોણ હામું કોણ હતું? એટલે એને બાપો રહ્યો ને મગજ મારીને દુખાવો છે હાવ. તઈ હું એની માથે ઉતરી ગયો. વઘાણી લેવાની છે. વગણી બાંધાણી સિંગ હા હે હા 2 પેકેટ નાખી દો ને મારે તો વેલા વગણી બહુ જોયું. કેમ? વગણી આમ ખાવ ને તો પેટમાં સારું રહે. હા તે અમે મારી વઘાણી તો બહુ સરસ આવે તમને તો બતાઈ. 2 નાખી દેજો હાલો ને. એલા શાંતિ રાખ તને કહું છું એક મારી. તો 1 પેકેટ નું શું લ્યો છો તમે? એક પેકેટ પસાવાળું છે મારી પાસે. ઉભા લો આખું કિલો એકનું જ લઈ લો. આ મમ્મી એટલું બધું હું કરું છે ઝાડા થઈ જાય. એ ના, એલા. એક જ પેકેટ લેવું છે મારે નાથી લેવું જાજુ લે. એક આખું પેકેટ જ બાંધો લઈ લેવાનું પછી મહિના દિન લગી નથી આવતા એ પાછી વાઈટ જોવરાવે. આદી લગી ને 2 વર્ષ લગી ના પતે ને આખું. એ મહિના દીમાં તો ખવાઈ જાય છે. તારો બાપ હું જ ખાઉં છું. હું નથી પીવું છું. યો માં વઘાણી એટલી બધી ખાય આ બાઈને કે ગેસ નહીં થઈ જતો હોય? એમ નહીં, તમારે એટલી બધી વઘાણી પીવો તો તમને કઈ થાય નહીં. એલા વઘણી તો હારી. એવું છે તો કાલથી મારે પીવાનું ચાલુ કરવું જોઈએ. પીજો જ ખરી પછી મને યાદ કરજો. એક કામ કરો, આ લ્યો વઘાણી અને આ મસાલો બરોબર. હા અને છે ને ઓલા વખતે લઈ લેજો 200 આના થયા. હા અને આ કેટલાનું પેકેટ દિવસ તમે? આ પેકેટ 250 નું હે. તો આના 200 રાખી દેજો. હાથી વાંધો ને 400 રૂપિયા થયા તમારે. 400 ઓલા વખતે લઈ લેજો. હા તે સારું હાલો. સારું તો હાલો હવે. અને આજુબાજુ તમારે કોઈ લેવાનો હોય તો કહીજો મસાલો પાછો. એ હા તમ તારે આવજો મારી ઘરે મારો મસાલો બહુ જોઈએ લાવ. હે ના ના પાકું તમ તારે આવીશ હો. સારું હાલો આવીજો. તમે પાસે કીધી આવવાના બેન. એલા મોઈક ને તું તો આવો ને આવો જ રહ્યો. હવે ઘરમાં થઈને ડોબા જેવા. પણ મારે મસાલો જોવો તો લે. પછી આ તારા બાના મસાલો દઈ દીધો છે જોયા રાખજો હો બટા. બહુ ઉડાયો. એ અને હું કહેતી હતી
આને કે ઠેકાણું ગોતીને પરણાઈ દ્યો. એ આમ તો જો એનો મગજ તો જો આને ક્યાં મારે પરણાવો. એ તો એના જોગું જડી એ જાય કે. માથે પડે ને હોવે માથે પડે ને છોકરાય માથે પડે. ઓહો જો તો ખરા લગ્નની વાત આવી જાય શર્મા કેમ ને પેલા કાક શીખી લે. હાલો ઠીક આવજો. હા હા હારવાલા આવી એ હાલો એ ભગવાન. મારા બેટા માં દીકરો બે. અને હા તમે બધાય કહેજો કે આ મસાલાવાળી વિડીયો કેવો લાગ્યો તમને. અને હા આ વિડીયોના લાઈક શેર ને બંને એટલો છે ને વાયરલ કરજો. અને બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં. હાલો હવે બીજો મસાલો દેતી આવ. આવી જતા રે.